આજે ઘણા દિવસે આપણે જવાનું હતું મસ્ત ઘરે, તો મસ્ત તૈયાર થઈને બસમાં હું આવી ગયો સીધો ઘર બાજુ. પણ મને નથી ખબર કે ઘરે પહોંચતા જ મારી સાથે આવું થશે. આગળ મારી સાથે શું થયું જોવા માટે વ્લોગમાં શેક સુધી બન્યા રહેજો. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? બધા મજામાં જઈશું. બધા જય માતાજી. અને મસ્ત મજાની ત્યાં સવાર થઈ ગઈ અને મસ્ત ત્યાં ઉઠીને નાઈને તૈયાર થઈ ગયો, કારણ કે આપણે જવાનું કોલેજમાં. ને આજે કોલેજ નહીં પણ અહીંયાથી નહીં પાછું રૂમ નથી થવાનું, એટલે ઘરે જવાનું હું કહી દઉં તો ઘરે અલગ મસ્ત 2 દિનની રજા મૂકીને 3 દિવસ. તો ચાલો અત્યારે મસ્ત પેકિંગ કરી નાખીએ. પેકિંગ બાકી છે તો મસ્ત તૈયાર થઈ ગયો. જો થોડું પેકિંગ કરી નાખી જાય, એક પથારી ઉપર નાખીએ ને પછી નીકળી. ચાલો મસ્ત પથારીને પેકિંગ કરી નાખીએ પહેલાં. તો મિત્રો મસ્ત અત્યારે બધી તો પેકિંગ કરી નાખીએ મસ્ત, અને પથ્થર પણ બધું સેટ કરી નાખ્યું. જો તો ચાલો હવે ટાઈમ થઈ ગયો કોલેજ જવાનો, તો નીકળી કોલેજ માટે. પહેલાં કોલેજ જવાનું પછી બસમાં જવાનું છે. તો ચાલો મસ્ત કોલેજ જતા પહેલાં લેટ્સ ગો. પછી મસ્ત તૈયાર થઈને હું પહોંચી ગયો જલ્દીથી બસ સ્ટેન્ડે. મિત્રો અત્યારે બસ સ્ટેન્ડે પહોંચી ગયો અને અહીંયા થાય છે દેખાડો. જો મેળીમાં કંઈક હોય એવું લાગે. તો સૌથી પહેલાં આપણે ધોવાના પગ. જો ગાંધી હોસ્પિટલમાં કારો થઈ ગયા આખા, તો પગ ધોતા આવી. જો અહીં નડે અને વનો આવ્યો આપણે. જો 4 લાઈન લાવ્યો કોલેજ આવ્યા. કાલ બીજ થાય, કાલથી રજા રાખવાની છે. ચાલો હું પેલા પગ ધોઈ નાખું. જો કેવો ગારો થઈ ગયા મિત્રો. તો મિત્રો ત્યાં ફાઇનલી કોલેજમાં પહોંચી ગયા છે. અમારું ફ્યુચર ઘર, ફ્યુચર બનાવવાનું શું કહેવાય, ફેક્ટરીમાં. હાલો કોલેજ પેલા પૂરી કરતા હોય ને પછી આજ જવાનું છે ઘરે. વનો મને લેવા આવ્યો છે. લઈ જવાનું ઘરે. આજ આવવાનું નતો, ના પાડતો હતો. રજા રાખવાની કાલથી નહીં. હું રજા રાખીશ. હું આ નહીં રાખી, તું રાખીશ. હાલો કોલેજ પૂરી કરતા આવી પેલા. ફાઇનલી કોલેજમાં છૂટી ગયા મસ્ત, ને બહાર તડકો જો ઘણા દિવસે તડકો નીકળ્યો હોય ને અત્યારે સોડા પીવા. ચાલો સોડા બોડા પી નાખી મસ્ત, તાજા પડી પછી જવાનું કરે એટલે બસ પકડી જશે. પછી મિત્રો સોડા પીને અમે આવી ગયા બસ સ્ટેન્ડની અંદર. અને બસ સ્ટેન્ડની અંદર તમે માહોલ જોવો તો એકદમ બાકી પબ્લિકની ફૂલ ગર્દી. અંદર તો એવું લાગે જાણે સુરેન્દ્રનગરની અડધી પબ્લિક તો અહીંયા જ ભેગી થઈ ગઈ છે. અને મિત્રો આપણે પછી એવું કરવાનું હતું બસનો વેઇટ. તો મસ્ત અત્યારે બેઠા બસનો વેઇટ કરતા હતા ને ઘણા સમય રાહ જોડાયા બાદ આવી ગઈ આપણી બસ. ફાઇનલ મિત્રો અત્યારે બસ આવી ગઈ મસ્ત, ને બસમાં બેસી ગયા. જો થાનવાળી બસ ન હોય, ડાયરેક્ટ મોરચાની એવી લેટ હે બસ. તો વાંધો નહીં. જો મસ્ત અત્યારે બે જાય બસમાં, ને બસ થોડી ભરીને થોડી ખાલી એવું છે. અહીંયા વનો બેઠો હે. ચાલો હવે ઘર ભેગા થાય, ઘરે જવાનું હોય કાકા. અષાઢી બીજ ભરવા. તો ચાલો અરે પહોંચી જાય. બે વાગી જાય ને વગડિયા ટેપાઈ ગયા બસમાં છીએ. તો બસ અત્યારે હાવ ખાલી છે. જો કેવી રીતે તમે ઉતા જાય છે. નહીં ઉતા જવું પડે. વાવ કઈક બસ જો રોદા કેવા રોદા આવે એ વિચારો તમે. બસ માથું ચડી જાય નહીં. જો તો હવે કઈક છે ત્યારે જો. તો ચાલો જલ્દી થી સ્થાન પહોંચે ને રજા આવે ફૂલ માથું ચડી જાય એવા. ચાલો જો એ વાતાવરણ એક નંબર છે. વાતાવરણ પહોંચતા પહેલા તો વરસાદ ન આવે તો હાથ વરસાદ ઉતા જવાનું હોય. ચાલો જલ્દી
પહોંચી આવજો આવજો આવજો. ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે. બનાવ જાય છે જો. ચાલો મિત્રો સંજય આવે લેવા તો આવે પછી શું કીધું લેવા આવે ને પણ આવે. તો આ છે બસ સ્ટેન્ડ ખાલી પડ્યું આખું બાકી અને વરસાદી વાતાવરણ છે મસ્ત. ચાલો વેટ કરીએ સંજાનો ઘડી. તો ફાઇનલી મિત્રો આપણે સંજયભાઈ આવી ગયા છે મસ્ત નવું હોન્ડા લઈને. તો થોડોક ધક્કો કરાવીએ ને થોડુંક કાંસલેટ બારી જી આવે તો આવી જાય ને મને માથું સીડું છે તો નીકળી જાય સરકારી દવાખાનું પડખે. હા મેં સરકારી દવાખાને પણ અહીંયા નથી જવું. માથે દવાઈ ન લેવાની હોય. જો થોડા થોડા છાંટા આવે એવું હમણાં હતું છાંટા પડતા હતા અત્યારે રહી ગયો મસ્ત. તો ગરમી બહુ થાય મને પહેરવી જો તમે આમાં ગરમી ન થાય શું થાય. તો હાલો ડ્રાઈવ કરા ભાઈ કરે હાલો મિત્રો હવે કઈક સોડા બડા પીને નીકળી. મને લાગી ભૂખ કઈ વાંધો ના અહીંયા તને તારા જેટલું લેવું હોય અહીંયા પૈસા ન હોય તો હાલો મિત્રો નીકળીએ. ગામમાં પહોંચી ગયા. વનરાજ નું નામ કેવું ખરાબ લાગે. આવું જોઈએ આ જો તો આ વનરાજ ચોમાસામાં આવું જોઈએ. વનરાજ ના પહોંચી ગયા છે. વનરાજ ના ગામમાં માણા ઓછા દેખાય. તમે તો વરસાદ ચાલુ થઈ ગયો આપડા વનરાજ ના ઘરે રાત રહી જવાનું. ફૂલાવા મીનો માં આવ્યો વરસાદ જો. આ વનરાજ ફુલાર છે આજ તો. અહીંયા જો ખાડામાં દાબ્યો. જો કીધું ને બંધ જો કીધું વનરાજ બંધ. વનરાજ કે આ સુરસિંહ આ સુરસિંહ આ સુરસિંહ આ જો વનરાજ હાલો બંધ કીધું વરસાદ આવે. તો મિત્રો અત્યારે મસ્ત જો અષાઢી બીજ પહેલા જ આપણા મેઘરાજાની પધરાવણી થઈ ગઈ છે મસ્ત. અને હું આવ્યો હતા તરત વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો અત્યારે માંડ થોડોક રહ્યો છે તો છાંટા ચાલુ છે જો. થોડોક વધારે આવ્યો અત્યારે ને જો પાણી પાણી કરી નાખ્યું. જો બાપો બાપો જો પાણી પાણી બાજી કરી નાખ્યું. અત્યારે વરસાદ ચાલુ જ છે. છાંટા પાછા મીડા આવવા ક્યારેક રહે ને ક્યારેક નહીં. તો મસ્ત ધાબા પર ચીડ્યો હતો તો આવી ગયો છે પાછો વરસાદ. ચાલો વરસાદ આવી ગયો પછી પાછા મળી. પછી મિત્રો હું નીકળ્યો બહાર આંટો મારો કારણ કે અત્યારે જે પાણી પાણી હોય ચોમાસામાં આંટો મારવાની મજા જ કંઈક અલગ હોય છે. એમ કરતાં કરતાં આવી ગયા સીધા અમારા ગામના ઓકડામાં આવી ગયા. ઓકડામાં પાણી જોવો તમે જાય બે કાંઠે ઓકડો આવી ગયો છે અને માણસો પણ આમાં સલવાઈ ગયા છે કારણ કે સામે જે રહ્યા એ પણ આવવાની ટ્રાય કરે છે પણ આવી નથી શકતા કારણ કે આમાં બાઇક કે વાહન કંઈ આવી શકતું નથી અને વહી ગયો છે બે કાંઠે ઓકડો. અત્યારે ફાઇનલ પાછા ઘરે આવી ગયો મસ્ત. ઓકડોમાં જતો જ બાકી બે કાંઠે. ઉપર વર્ષમાં બહુ વરસાદ પડ્યો અમારે અહીંયા નથી પડ્યો પણ એ ઉપર બહુ પડ્યો એટલે ફૂલ અત્યારે ઓકડો આવી ગયો હોય તો સતત બે કાંઠે બતાવ્યો ને. બાકી જો મસ્ત અત્યારે વાતાવરણ છે. કોક કોક છાંટા પડે ને આમ જો મસ્ત વાદળાનું વાતાવરણ આવે છે. એક નંબર લુક આવે અત્યારે અને કોક કોક છાંટે માથે જ પડે છે. વાંધો નહીં પડ્યા રાખે. ચોમાસા જેવું છે તો કાલ છે અને અષાઢી બીજ તો જોઈશું કરી. વરસાદ જો ન આવે તો કંઈક થાય બાકી ઉજવણી ન થાય કદાચ. અમારે જો ચિંટુભાઈ આવે છે. લાવો લાવો ચિંટુ ના ચિંટુ આવી જાય. ચિંટુ અમારે આવ્યો છે ધાબા ઉપર આંટો મારવા અને દોડ્યો આવે જો છોકરો દોડ્યો આવે જો. એટલે વરસાદમાં કાં આવ્યો વરસાદ આવ્યો ને વરસાદ રમત કરે છે છોકરો. ભાઈ વરસાદ આવ્યો ત્રણ વરસાદ આવ્યો જો આવતા મસ્ત રમવા મીડ્યો છે. તો
તો મિત્રો જો પાછો થોડોક વધારે વરસાદ આવ્યો છે, છાંટા મીંડા પડવા. અને બાકી વરસાદ જો મોસમ એક નંબર છે મસ્ત. તો અમે ઘડીક તબો પર મોજ કરી નહીં જંતુ નહીં જો હાલ હમણાં જાવ. તો એક નંબર મોસમ છે. ચાલો મિત્રો આજ ઘરે મસ્ત આવી ગયા 3-4 દી રહેવાનું છે અને પછી પાછું વહી જવાનું છે. ચાલો વ્લોગ રાખી દઈએ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ. આમ કરાય આમ આમ આય કરતો